આ વચનામૃતની અંદર એક દ્રષ્ટાંત પ્રસંગ આવે છે કે એક ગામની અંદર દુષ્કાળ પડે છે અને એટલો બધો દુષ્કાળ પડે છે કે ગામની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલે હવે ગામના રાજા વિચારે છે કે હવે શું કરવું, કે આટલો બધો દુષ્કાળ થયો છે, આખું એ વર્ષ આ કેમ નીકળશે. એટલે બ્રાહ્મણોને બોલાવે છે અને કહે છે કે આનો કંઈક ઉપાય હોય તો બતાવો ને. એટલે એમ કહે છે કે તમે યજ્ઞ કરાવો, યજ્ઞ કરાવો અને દેવતાઓ એ યજ્ઞનું ફળ ગ્રહણ કરે ને એટલે વરસાદ થશે. તો કે સારું. એટલે રાજાએ તો કીધું કે આપણે યજ્ઞ કરીએ. પંડિતોને બોલાવ્યા, બ્રાહ્મણો ઘણા બધા આવ્યા છે, ગામમાં મોટો યજ્ઞ કરાવે છે. આખું એ ગામ આવ્યું છે. આખી એ યજ્ઞની વિધિ પૂરી થઈ ગઈ અને આકાશમાંથી દેવતાઓ યજ્ઞનું ફળ લેવા માટે આવ્યા છે, ફળ ગ્રહણ કરે છે. પણ દેવતાઓનું વિમાન પાછું અંતરિક્ષમાં જવા માટે ઉપડતું નથી. હવે દેવતાઓ અંતરિક્ષમાં પાછા ન જાય તો વર્ષા કઈ રીતે આવે? અને જો વરસાદ ન આવે તો આ ગામનું શું, આ પ્રજાજનોનું શું થશે? એટલે આખું એ ગામ મૂંઝાઈ ગયું. રાજાએ ખૂબ મૂંઝાઈ ગયો કે હવે શું કરવું. એટલે એક મહાન વિદ્વાન પંડિતને બોલાવે છે અને પૂછે છે કે હવે શું કરવું આમાં. એટલે એમ કહે છે કે જો ગામમાંથી કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે ને તો આ વિમાન ઉપડી જાય. એટલે રાજા વિચારે કે અત્યારે અશ્વમેઘ યજ્ઞનું ફળ તો કોની પાસે હોય? કારણ કે જેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય ફળ તો એની જ પાસે હોય. કોઈની પાસે અશ્વમેઘ યજ્ઞનું ફળ નથી. રાજા તો ખૂબ ચિંતાતુર છે. નદી કિનારે દેવતાઓનું વાહન પડ્યું છે. એવામાં એક ડોસીમાં નદી કિનારે ઠાકુરજીની સેવા માટે જળ ભરવા ગાગર લઈને આવે છે. ગાગર લઈને આવે છે ને એટલે ડોસીમાં જળ ભરી લે છે. અને પછી આટલું બધાનું જૂથ જોઈને એ ડોસીમાને પ્રશ્ન થયો કે અહીં આટલા બધા માણસો એકઠા કેમ થયેલા છે? એમાંથી એક ભાઈ એ ડોસીમાને જવાબ આપે છે કે માજી, આપણે આ વખતે દુષ્કાળ પડ્યો એટલે અશ્વમેઘ યજ્ઞનું ફળ જોઈએ છે. કારણ કે વિમાન હવે ઉપડતું નથી. યજ્ઞ કરાવ્યો ને પણ દેવતાઓ ફળ લેવા તો આવ્યા. જો હવે વિમાન ઉપડે તો વર્ષા થાય. અને હવે અશ્વમેઘ યજ્ઞનું ફળ તો કોની પાસે હોય? તો કે હું આપીશ. તો આ ભાઈ કે સારું. રાજાને વાત કરી કે માજી એવું કહે છે કે હું અશ્વમેઘ યજ્ઞનું ફળ આપીશ. પેલા તો રાજા વિચારમાં પડી ગયા કે આ માજી સાચું કહેતા હશે કે એમનેમ જ વાત કરતા હશે. રાજા કે કાંઈ વાંધો નહીં, માજી કહે છે તો એની વાત ઉપર વિશ્વાસ રાખીએ. તો કે સારું. તો એ માજીએ તો ઠાકુરજીની સેવા માટે ગાગર ભરી હતી. વિમાન પાસે જાય છે, પ્રભુનું સ્મરણ કરે છે અને પ્રભુને વિનંતી કરે છે કે હે નાથ, હું તમારી નિત્ય સેવા કરું છું. મારાથી જે કાંઈ બને છે એ હું કરું છું. પણ આજે હું મારી સેવા, આજે તમારી સેવા માટે જે હું ગાગર ભરીને લાવી છું એ આજે હું આ વિમાનમાં અર્પિત કરું છું. અને જેવું એ માજી જલ અર્પિત કરે છે અને પ્રભુનું નામ લે છે ત્યાં તો સસડાટ કરતું વિમાન ઉપડી જાય છે. રાજાને આ વાત જોઈને આશ્ચર્ય લાગ્યું. એટલે માજીને પ્રશ્ન પૂછે છે
કે માજી, તમે શું ખરેખર અશ્વમેઘ યજ્ઞ ક્યારે કરેલો? તો કે ના મારા વાલા. તો કે તો આ કઈ રીતે બને? પેલા માજી શું જવાબ આપે છે? હવે એ વાત ઉપર ધ્યાન આપજો કે હું તો વૈષ્ણવ છું, હું તો વૈષ્ણવ છું અને મારા વાલા ઠાકોરજીની રૂડી રીતે સેવા કરું છું. અને હું તો નદી કિનારે ઠાકોરજીની સેવા માટે જળ ભરવા આવી હતી અને મેં તો ખાલી મારી સેવા અર્પિત કરી છે. આ તાકાત છે સેવામાં, આ તાકાત સેવામાં છે. જો સેવા નહીં કરો તો કંઈ જ ફલિત નથી થવાનું. સેવા વિનાનું જીવન જળ વગરના સરોવર જેવું છે, સુગંધ વિનાના ફૂલ જેવું છે, પ્રાણ વગરના દેહ જેવું છે ને? સેવા વગરનું જીવન આવું છે. માટે સેવા ચોક્કસપણે કરવી જોઈએ. જો જીવ સેવા કરે ને, ખાલી સેવા, ભલે બીજું કાંઈ એનાથી ન થાય, ફક્ત ને ફક્ત સેવા કરે. અને એટલે જ શાસ્ત્ર એમ કહે છે કે જીવે 100 કામ મૂકીને ભોજન કરવું, જીવે 100 કામ મૂકીને ભોજન કરવું, જીવે 1000 કામ છોડીને સ્નાન કરવું, જીવે 1000 કામ છોડીને સ્નાન કરવું, જીવે 1,00,000 કામ છોડીને દાન કરવું, અને જીવે 1 કરોડ કામ મૂકીને સૌ પ્રથમ સેવા કરવી. આ પ્રાયોરિટી છે અને આપણી પ્રાયોરિટી એનાથી ઊંધી છે. પેલા બાકી બધું કામ, સેવા છેલ્લે કરીએ ને. એવું જો કાલે ચર્ચા કરી કે સૌ પ્રથમ આપણી આંખ સવારે ખુલે એટલે સૌથી પહેલા પ્રભુના દર્શન કરવા, પ્રભુનું સ્મરણ કરવું, 1 કરોડ કામ છોડીને સેવા કરવી. કેટલા? 1 કરોડ. દિવસ આખો એ ભલે ગમે એટલા કામ હોય તમારે, પણ સૌથી પહેલા મારા ઠાકોરજી ને મારા ઠાકોરજી, જીવે આ જ ભાવ રાખવો જોઈએ કે સૌથી પહેલા મારા ઠાકોરજી, બાકી બધું પછી. અને જે જીવ આવી ભાવના રાખે ને એ જ પ્રભુને પામી શકે.